શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સત્યની ભૂખ તો બધાને હોય છે, બસ પોતાના ભાણામાં આવે એટલે કડવું લાગે. જ્યાં તમારી કિંમત ન થતી હોય ત્યાંથી નીકળી જવાની હિંમત કરી લો. જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે એની સાચી કિંમત નથી જાણી શકતા. જીવનમાં એક ક્ષણ જ્યારે તમને લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે, તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય ના બદલી શકો. ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો, આંખમાં આંસુ લાવી જ દે છે. કોઈનું મન અને મૌન બહુ ઓછા લોકો જ સમજી શકે છે. અમુક બદલાવ કષ્ટદાયક અવશ્ય હોય છે, પણ આવશ્યક હોય છે. આપણે પહેલા આદતનું નિર્માણ કરીએ છીએ, પછી આદત આપણું નિર્માણ કરે છે. આ દુનિયા છે, અહીં હોઠોથી ઓછી અને નોટોથી વધારે વાત થાય છે. દરેક વ્યક્તિનું એક સારું અને એક ખરાબ પાસું હોય છે. કોઈને દુઃખ દેતા પહેલા એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે. ચપ્પલ અને લોકો તકલીફ દે તો સમજી લેવું કે એ તમારા માપના નથી. જરૂરી નથી કે બોલાયેલા શબ્દોનો જ પછતાવો થાય સાહેબ. ક્યારેક સમયે ના બોલી શકાય શબ્દોનો પછતાવો પણ આખી જિંદગી રહે છે. જ્યારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય ત્યારે માણસ પોતાની ઓકાત ભૂલી જાય છે. સમજદાર બનો. ગુસ્સામાં લીધેલો નિર્ણય સાચો નથી હોતો. જો તમારી કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું પડશે. જેટલી તાકાત હોય આજે જ લગાવી દો સાહેબ, કારણ કે સમય ફરી પાછો ક્યારેય નથી આવતો. નાના નાના પગલાંના મહત્વને ઓછું ના સમજો. લોકો કહે છે કે સમય બધા દર્દની દવા છે, પણ ચોપડી ઉપર ધૂળ જામી જવાથી વાર્તાઓ બદલાઈ નથી જતી. જિંદગીમાં જે પણ થાય છે એનું કોઈ ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, કાં તો ઘણું બધું શીખવી જાય છે. હકીકત છુપાવનારને એ ખબર જ નથી હોતી કે પાપ એક દિવસ પાતાળમાંથી પણ પ્રગટ થાય છે. પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે. કોઈના આત્માની હત્યા કર્યા બાદ કદાચ સ્વર્ગ મળે તો પણ એ નર્ક સમાન જ હોય છે. જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, હકીકતમાં આગળ જતા એ જ રસ્તો બહુ સરળ લાગવા લાગે છે. ગમે તેટલા કિંમતી હોય, પણ જો યોગ્ય સ્થાને નથી તો તમારી કદર નથી થવાની. શારીરિક તકલીફો સહન કરવી કઠિન નથી હોતી, જેટલી માનસિક તકલીફોને સહન કરવી કઠિન હોય છે. જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ, એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે. બહુ વિચારવાની જરૂર નથી, કેમ કે લોકોની તો આદત જ હોય છે આપણી સામે સલામ કરવાની અને પીઠ પાછળ બદનામ કરવાની. જ્યારે પરીક્ષા અઘરી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ, કારણ કે અઘરી પરીક્ષાનું પરિણામ સારું નહીં પણ બહુ સારું આવે છે સાહેબ. જ્યાં સુધી ધર્મમાં પાપ ધોવાની વ્યવસ્થા છે ત્યાં સુધી લોકો પાપ ધોઈ ધોઈને પાપ કરતા જ રહેશે. ભગવાન પણ તો જ સંભાળી શકે જો તમારા લડખડાતા કદમ ઊભા રહેવાની હિંમત કરી શકે. મુશ્કેલી આવી ગઈ હોય તો ડરવાથી શું થશે? જીવવાનો કોઈ રસ્તો શોધો ને. આ મરવાથી શું થશે? કોઈ પણ દુઃખ આપણને ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે આવીને ઊભું નથી રહેતું. થોડા સમયના આરામ માટે તમને મળેલી તકને ના ગુમાવશો. તમે જેટલો તમારા મગજનો ઓછો ઉપયોગ કરો છો એટલો જ વધારે તમે તમારા મોઢાનો ઉપયોગ કરો છો. જીવનમાં આ બે લોકો હંમેશા અસફળ થાય છે. એક જે વિચારે છે પણ કરતા નથી, અને બીજા જે કરે છે પણ વિચારતા નથી. સમય તમારો સાથ તો દેશે જ જો તમે સમયનું સન્માન કરવાનું જાણતા હશો.
શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો નુકસાન થયું છે તો ભવિષ્યમાં લાભ પણ થશે, અને જો દગો થયો છે તો આગળ જઈને હિસાબ પણ થશે. સમજણની બહાર પણ એક દુનિયા હોય છે જે હંમેશા દુનિયાની સમજણ બહાર હોય છે. તમારી પાસે અત્યારે જેટલો સમય છે એનાથી વધારે સમય ભવિષ્યમાં ક્યારેય નહીં હોય. ધીરજ રાખો, સાચો સમય આવશે ત્યારે તમારી પાસે એ બધું જ આવશે જેના માટે તમે મહેનત કરી છે. દુનિયાના આ સમુદ્રમાં તમે શાર્ક છો અથવા માછલી છો. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું બનવું છે. કોઈએ માટલાને પૂછ્યું કે તું આટલું બધું ઠંડુ કેમ છે? માટલાએ સરસ જવાબ આપ્યો કે જેનો ભૂતકાળ માટી અને ભવિષ્ય પણ માટી જ, એને કઈ વાતની ગરમી હોય. તમારું સ્વાભિમાન જો કોઈને અભિમાન લાગતું હોય તો ભલે એને લાગવા દો. સમય વિપરીત હોય ત્યારે શાંત રહેવામાં જ સમજદારી હોય છે. કેટલાક લોકો એવા બિલકુલ નથી હોતા જેવા એ દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા લોકોથી બચીને રહેવું જોઈએ. જે સમજવા નથી માંગતા એને ગમે તેટલું સમજાવી લો, એ ક્યારેય નહીં સમજે. પરિસ્થિતિને એવી ના થવા દેશો કે તમે હિંમત હારી જાઓ, પણ હિંમત એવી રાખજો કે તમારી સામે પરિસ્થિતિ હારી જાય. તમને દુઃખ આપે તેમને ભૂલી જાઓ, પણ તમારા દુઃખમાં તમારી સાથે ઊભા હોય એમને ભૂલવાની ભૂલ કરશો તો ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે. આજકાલ ધૂળની જેમ ઉડતી રહે છે અફવાઓ. સત્ય જાણવા માટે થોડી ધીરજ રાખવી પડે છે. તમે સૂતા હોય છતાં તમારી કમાણી ચાલુ હોય એવો કોઈ ઉપાય જો નહીં શોધો તો આખી જિંદગી કામ કરવું પડશે. પુણ્ય જો તમને છપ્પર ફાડીને આપે છે તો પાપ થપ્પડ મારીને પાછું પણ લઈ લે છે. આ દુનિયામાં એક વસ્તુ બધાને સરખી મળતી હોય છે અને એ છે સમય. પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે જ્યારે સમજદાર વ્યક્તિ મૌન અને ના સમજ બોલવા લાગે છે. જેની પાસે ધીરજ છે તે ઈચ્છે છે તે પ્રાપ્ત કરી શકે છે. સંબંધ રહે કે ના રહે, સિક્રેટ હંમેશા સિક્રેટ જ રહેવું જોઈએ સાહેબ. ધર્મયુદ્ધમાં કોઈ નિષ્પક્ષ ના રહી શકે. જે ધર્મની સાથે નથી ઊભા સમજી લેવું કે એ ધર્મને વિરુદ્ધ ઊભા છે. દરેક ડર એક સમય પછી ક્રોધ બની જાય છે. ભૂલ હંમેશા માણસના મગજને ભ્રમિત કરી દે છે. જો તમે ટ્રેનમાં ટિકિટ ના લીધી હોય તો સમોસા વેચવાવાળો પણ ટીટી જેવો દેખાય છે. વાતો નહીં, કામ મોટા કરો, કેમ કે લોકોને દેખાય છે ઓછું અને સંભળાય છે વધુ. ગમે તેટલું ખરાબ થાય તમારી સાથે, પણ વિશ્વાસ રાખજો કે તેમાં પણ ઈશ્વરે કંઈક સારું જ વિચાર્યું હશે તમારા માટે. બુદ્ધિશાળી માત્ર એ જ છે જે જાણે છે કે એને મૂર્ખ ક્યારે દેખાવું જોઈએ. ઉપરવાળો તમારા કર્મો જોવે છે, દોલત નહીં. એટલે થોડું સમજી વિચારીને કૂદકા મારવા. પૈસા જ સર્વસ્વ નથી, પણ ધ્યાનમાં રાખજો કે આ વાક્ય બોલતા પહેલા તમારી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ. ભૂખ બધી જ મર્યાદાઓ તોડી નાખે છે અને પૈસા માનવતા. સારા કાર્યો કરવા છતાં જો લોકો તમારા પર શંકા કરે તો તેમને તે કરવા દો, કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ હોય છે, કોલસાની કાળાશ પર નહીં. બોલેલા વેણ બધા સમજે, પણ જો કોઈ છલકેલા નેણ સમજે તો એ વ્યક્તિ અણમોલ છે. જ્યાં સુધી મનમાં ખોટ અને દિલમાં પાપ છે ત્યાં સુધી બેકાર બધા મંત્ર અને જાપ છે. ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી સફળતા નથી મળતી. સફળતા માટે પોતાના બંને પગમાં ઘોડાની નાળ લગાવવી પડે છે. પાછું વળીને જોવાનું બંધ કરો. જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં સાહેબ. કોણ કેમ જોતું રહ્યું એ મહત્વનું નથી સાહેબ, પરંતુ શું શીખાવીને ગયું એ ખૂબ મહત્વનું છે. ક્યારે પણ કોઈને કમજોર સમજવાની ભૂલ ના કરતા, ખાસ કરીને આપણા દુશ્મનોને. બુદ્ધે મહેલનો ત્યાગ કર્યો શાંતિની શોધમાં, અને આપણે શાંતિનો ત્યાગ કરી રહ્યા છીએ એક મહેલની શોધમાં. મતલબી લોકોને પહેલા ચાંદ દેખાય છે અને મતલબ પૂરો થયા પછી ચાંદમાં રહેલો ડાઘ દેખાય છે. માત્ર સમસ્યા જોઈને જીવનમાં ક્યારે હાર ના માનો. બની શકે આ સમસ્યાની અંદર જ કોઈ મોટી શરૂઆત છુપાયેલી હોય. જો સમસ્યા મોટી હશે
તો સફળતા પણ બહુ મોટી મળશે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.